મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજનું મંદિર થતું હતું. બ્રહ્મચારી મહારાજ એ મંદિર છોવરાવવાની બધી સેવા કરતા. એમાં એક કાનજી શેઠનો દીકરો વિસો, વાણિયા શેઠ હતા, એમનો દીકરો વિસો એ તગારા આપતો હતો. સોનાના તગારા અંબાવાના હોય એ તગારા અંબાવે ને એવી સેવા કરે. બ્રહ્મચારી મહારાજ રાજી થઈ ગયા કે આ વાણિયા શેઠ એનો દીકરો અને એવા ભાવથી સેવા કરે. બ્રહ્મચારી મહારાજ રાજી થાય એમની ઉપર. એમાં એક દિવસ આ વિસો આવ્યો નહીં. એટલે બરબારી ખબર પડી જાય કે આ આવ્યા નહીં એમ. આવતા તો ઘણા ભક્તો હોય પણ એમાં અમુક ભગત ન આવે તો સાધુને ખબર પડી જાય કે આ ભગત આવ્યા નહીં. એની ગેરહાજરી દેખાય. એ કંઈક સંભાળતા હોય ને કરતા હોય ને એની ગેરહાજરી દેખાય એટલે યાદ આવે. આજે આ વિસો આવ્યો નહીં એટલે એમના પિતા કાનજી શેઠ આવ્યા છે દર્શને. એટલે બ્રહ્મચારી મહારાજે પૂછ્યું શેઠને કે શેઠ વિસો કેમ ન આવ્યો? એટલે કીધું મહારાજ એને આજ પેટમાં ગોળો ચડ્યો છે. ગોટો ચડે ને, ગોળો વાયુ થયું છે, પેટમાં બહુ દુખાવો થતો છે. એમને આજે ગોળો ચડ્યો છે એટલે આવ્યો નથી. બ્રહ્મચારી મહારાજ રાજી બહુ હતા એની ઉપર. આ મંદિરમાં સેવા કરવા આવે છે, તગારા અંબાવવા. એટલે બ્રહ્મચારી મહારાજે કીધું જાઓ એને આડા ધોબા મીઠાનું પાણી પાજો. આડા ધોબો મીઠું એટલે આને ધોબો કહેવાય. આ ખાડો હોય ને હાથમાં આવે ને એટલું મીઠું. આડા ધોબો મીઠું એનું પાણી એને પાઈ દેજો. હવે એના પિતા એ ભગત એટલે બ્રહ્મચારી મહારાજના વચનમાં વિશ્વાસ. ઘરે જઈ આડો ધોબો મીઠું લઈ પાણીમાં ઓગાળી અને કીધું વિસાને કે આ બ્રહ્મચારી મહારાજે કીધું છે કે તું આ પી જા એટલે સારું થઈ જાય. થઈ જાય સારું. અહીંયા બે વૈદો બેઠા છે. અને વિસાને આડો ધોબો મીઠું પાયું, સારું થઈ ગયું. ગોટો તો મટી ગયો પણ કોઈ દી જીવનમાં એવું લખ્યું છે આમાં પછી એને પેટમાં ગોટો ચડ્યો જ નહીં. કાયમને માટે ઔષધિ હોય વળી ટાઈમ પર એ રોગ કાઢે પણ કાયમી ન કાઢે, આજીવન કાઢી નાખ્યું. બ્રહ્મચારી મહારાજ આવા વચનસિદ્ધ પુરુષ હતા. એટલે આ ઔષધિ બ્રહ્મચારી મહારાજ એ વિસા પૂરતી હતી. કથા સાંભળીને પાછું એવું બોદા કમાન ઘરે કર્યું હતું. આમ તો રામાનંદ સ્વામીની સેવામાં મૂળજી બ્રહ્મચારી મહારાજ હતા ને. એટલે સ્વામી પાસે કોઈને બહુ જાડા થઈ ગયા છે અને સરદાર સ્વામી હતા. અને રામાનંદ સ્વામી એવું કહેલું કે એને મુઠ્ઠી મીઠું પાઈ દો. આ સ્વામીએ કીધું હશે ને ત્યારે બોદા કમાનગર પણ સ્વામીના ભગત હતા. એણે ત્યારે સાંભળેલું અને પછી સ્થિતિ આવેલી એટલે થોડુંક હોવ તો હોવ એવું થઈ ગયેલું એને. એમાં વળી કોઈ
એક ડોસીમાં આવ્યા ને એના છોકરાને જાડા થયા છે ને બોધા કમાન કરે આમ સ્વામીના મોટા શિષ્ય એવું કહીને પોતે અહમ થોડોક આવેલો એટલે એ આ સ્વામી કહેતા એમ બધું કરવા જાય પાછું. જાડા થઈ ગયા છે ને મુઠ્ઠી મીઠું પાઈ દો, જાડા વધી ગયા ને છોકરો વયો ગયો. પછી તો બોધા કમાનગર પાસે આવીને આમ બોધા કમાનગર ને એમાં સ્વામીનો અભાવ આવી ગયો. પછી તો વાત મોટી છે. પણ એ મૂળજી બ્રહ્મચારી મહારાજ એવા વચનસિદ્ધ પુરુષ, મોટા પુરુષનો આવા ઘણા પ્રસંગો. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરનું કામ ચાલતું, એમાં ચૂનો પીસવાનું ચાલે. એ વખતે ઉપલેટાના નારણભાઈ આહિર એ જુનાગઢ આવ્યા. એને કીડિયારાનો રોગ થયો હતો. એટલે પગમાં કે હાથમાં કે કોઈ શરીરમાં એ ફોડલા થાય, ફોડોક્યું થાય, એમ કરતા કરતા એમાં જીવાત પડે. એટલે એવી ફોડકી એવી બધી થયેલી. અને આવ્યા સ્વામી પાસે નારાયણભાઈ કે સ્વામી આવો રોગ થયો છે. એ જૂના હરિભક્તો, જૂનો સમય, એટલી કાંઈ મેડિકલ પણ હતું નહીં. અને સાધુ પ્રત્યે એવો ભાવ હોય, કંઠી બાંધી હોય, જેમ મા બાપ પ્રત્યે ભાવ હોય ને એવો સાધુ પ્રત્યે ભાવ હોય. કંઈ દુઃખ હોય તો એમને કહે. નારાયણભાઈ આવીને સ્વામીને કીધું કે સ્વામી મને આવું થયું છે, તો આ મટે તો સારું. અને મોટા સંતો હોય એને જેવો વિશ્વાસ હોય ને, એટલે અમે એ વિશ્વાસ ઝીલનારા હતા. એ સંતોને એમ થાય કે આપણા છે, મહારાજનો ભગત, એને કંઠી બાંધી છે, મહારાજનું ભજન કરે છે, એટલે એનું સારું થાય એવું માર્ગદર્શન આપે. એટલે સ્વામીએ કીધું આપણે અહીંયા વૈદ છે એને બોલાવી. એક બ્રહ્મચારી મહારાજ હતા હરિદર્શનાનંદ સ્વામી, એ વૈદું જાણતા. સ્વામી એમને બોલાવ્યા કે આ ભગતને, હરિભગત છે, એમને આ રોગ થયો, જરાક જુઓ અને એમની ઔષધિ કરો. જોયું. હરિદર્શનાનંદ સ્વામીએ કીધું કે ચળી પાડવી પડશે. એટલે અમે કહીએ એટલું ખાવું ન ખાવું, આ બધી ચળી રાખવી પડશે. ચળી જ કહેવાય ને, શું કહેવાય? કરી પાડવી પડશે. કે ભલે સ્વામી હું રાખીશ. બધી ઔષધિ આપી, ઔષધિ કરે. 15 દિવસ થયા પણ કંઈ સારું ન થયું. વળી રોકાણા હતા ત્યાં જુનાગઢ. 15-20 દી પછી પાછા સ્વામી પાસે આવીને ભગતે કીધું કે સ્વામી હજી આ મળતું નથી, થોડું વધતું જતું હોય એવું લાગે છે. જૂના સમયમાં એ કીડિયારાનો રોગ, એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે એને કાપવો પડે એમ. અત્યારની ભાષામાં ગેગરીન કે એવું કંઈ કહે ને એવું. એટલે સ્વામીએ એવું કીધું તો હાલો હવે આપણે ઔષધિ કરી. છોકરાને ભેગો નારાયણભાઈ આહિર હતા ને ભેગા લીધા. કામ હાલતું હતું કે આપણે સેવા કરો, મહારાજ સારું કરશે. સ્વામી ભેગા એ ગયા. તે ચૂનામાં રેતી નાખી અને એનું મેળવવાનું હોય, અને પછી પ્લાસ્ટર કે એવું થતું હોય છે. એટલે એનું ગાળિયું કર્યું હોય ચૂનાનું કે ભાઈ. એટલે આ નારાયણભાઈ તો સ્વામીએ સેવા કરવાનું કહેલું. સ્વામી એવું નહોતું કીધું કે તમે આ કરો, પણ એને મહારાજને સંભાળીને સ્વામીએ કીધું સેવા કરવાનું. એટલે એ ચૂનાનું જે રેતીનું પેલું હોય ને એમાં સીધા ઉતરીને પાવડો જે હાથમાં લઈને મેળવવાનું હોય, કરવાનું હોય, એ મીંડા કરવા. હવે એક તો આવું થયું હોય, ગેગ્રીન જેવું ફોડલા થયા હોય, અને એ ચૂનામાં પગ જાય, શું થાય? બળતરા હાલે.
પણ મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા મીંડ્યા કરવા. સેવા કરી અને બપોર થયા છે, જમવાનું ટાણું થાય એટલે બહાર નીકળીને જરાક પગ ધોયા. ત્યાં તો બધા પગ હાવ પેલા થઈ ગયેલા ચૂનામાં પાણીમાં. સ્વામી કહેલા તો તારે બહુ થઈ ગયું. એમાં કાના ભગત ને બોલાવ્યા, ગૌશાળા સંભાળતા કાના ભગત. કે ભગત, આપણી ભેંસ છે ને, રાણ ભેંસ કેવું નામ સ્વામીએ દીધું, એ ભેંસનો ગરમ પોદળો લઈ આવ. તાજો પોદળો હોય ને તો ગરમ હોય, ઠરી જાય. ગરમ પોદળો લઈ આવ. તે ભગત ગરમ પોદળો લઈ આવ્યા, તાજો પોદળો ભેંસનો. સ્વામીએ પોતે બાંધ્યો, થેડો કરી પોદળો ફરતો વીટી અને પાટો બાંધ્યો. ઓહ, આ ગુણાતીતાનંદ સ્વામી મહારાજના મોટા સાધુ. કોઈ ભગવાન રાખે, ભગવાનનો આશ્રિત હોય, એનો વિશ્વાસ થાય. આ ભગવાન ને સાધુ એના માટે શું કરે? જો મહારાજના આશ્રિતનો કેવો મહિમા છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે પોદળો ફરતો બાંધી અને પાટો બાંધ્યો કે આ 3 દિવસ સુધી છોડવાનું નહીં. અને પાછો બીજો પાટો બાંધશું આપણે. 3 દિવસે વળી બીજો પાટો બાંધ્યો. એ 3 પાટા બાંધ્યા અને રોગ વયો ગયો. સારું થઈ ગયું. પોદળાથી સારું થાય. હા, અત્યારે ઔષધિ છે, ગાયનું છાણ, ગૌમૂત્ર, પંચગવ્ય, એનો બહુ મોટો મહિમા છે. પણ સ્વામી જેવા મહાપુરુષ પોદળો બાંધી અને કીડિયારોનો રોગ મટાડ્યો. જે કેન્સર જ કહેવાય. મહારાજે વચનામૃતમાં પણ કીધું, કીડિયારાનો રોગ થાય તો અંગ કાપે તો આગળ વધતો અટકે, નહીતર ન અટકે. પણ અટકી ગયો. રાજીપો અંદરથી ઉમળકો આવે ને, રાજીપો આવે ત્યારે શું ન થાય? મહારાજ કે ગમે એવું પ્રારબ્ધ હોય, અતિશય મોટા પુરુષ રાજી થાય તો પ્રારબ્ધ બદલી જાય. નરકના દુઃખ લખ્યા હોય તો સ્વર્ગ જેવા સુખ ભોગવે, ને સ્વર્ગ જેવા સુખ લખ્યા હોય તો નરક જેવા ભોગવે. નારાજ થાય તો. એમાં બ્રહ્મચારી મહારાજ એમણે કે આજે વિસો કેમ નથી આવ્યો? તગારા દેતો હતો ને સ્વામીનો રાજીપો, મંદિરનું કામ હાલે, અને બ્રહ્મચારી મહારાજ બધું સંભારે, જે આવે ન્યાલ કરી દીધા. વિસો કેમ નથી આવ્યો? કે પેટમાં ગોટો ચડે છે બહુ. આડો ધોબો મીઠું એનું પાણી પાઈ દેજો, સારું થઈ જાય. ગોટોય મટી ગયો અને જીવનભર થયો નહીં. વિસો સેવામાં આવી ગયો પાછો. તગારામ બાબા. આવા બ્રહ્મચારી મહારાજ એ વચન સિદ્ધ હતા. અને એ બોલે એ પછી મહારાજ એ પ્રમાણે કરે, એમ મહારાજ એ બંધાઈ જાય. આખરે કરનારા તો એ છે ને, મહારાજ કરે. એવા બ્રહ્મચારી મહારાજ, મહારાજમાં અપાર હેતવાળા અને વચન સિદ્ધ એ મહાપુરુષ હતા. સહજાનંદ સ્વામી મહારાજ.